સમાચારમાં આગળ વાત કરીએ તો વેપારીઓ માટે ફરજિયાત વેક્સિન લેવાનો આજે છેલ્લો દિવસ છે। વેપારીઓ અસમંજસમાં છે। ટેક્સટાઇલ માર્કેટમાં માત્ર 50 થી 60% વેક્સિનેશન થયું છે। 31 જુલાઈ બાદ વેક્સિન નહીં તો વેપાર નહીંનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। વેક્સિનથી વંચિત વેપારીઓ અને કર્મચારીઓની ચિંતા આનાથી વધી ગઈ છે। વેક્સિન ન લેનારાને આવતીકાલે દુકાનો ખોલવી કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે। છેલ્લા 9 દિવસથી ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારના તમામ વેક્સિન સેન્ટરો બંધ છે। તો વેપારીઓની વારંવારની રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। અને બીજી બાજુ જ્યારે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે તો વેક્સિન ન લેનારા આવતીકાલે દુકાનો તેમને ખોલવી કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન બન્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં માત્ર 50 થી 60% જ વેક્સિનેશન થયું છે। 31 જુલાઈ બાદ વેક્સિન નહીં તો વેપાર નહીંનો નિયમ છે। બીજી બાજુ છેલ્લા 9 દિવસથી ટેક્સટાઇલ માર્કેટમાં તમામ વેક્સિન સેન્ટરો બંધ રાખવામાં આવ્યા છે। તો વેપારીઓ દ્વારા કેવી રીતના વેક્સિન લેવી, કેવી રીતના 31 જુલાઈ બાદ તેમને વેક્સિન તેના 31 જુલાઈ સંપન્ન થાય તે પહેલાં તેમના દ્વારા વેક્સિનેશન કરાવી લેવું તે પણ એક મોટો પ્રશ્ન છે। સામે વેક્સિન ન લેનારાને આવતીકાલે દુકાનો ખોલવી કે નહીં તે પણ મોટો પ્રશ્ન બની રહ્યો છે। વેક્સિનથી વંચિત વેપારીઓ અને કર્મચારીઓની ચિંતા આનાથી વધી ગઈ છે। તો 31 જુલાઈ બાદ વેક્સિન નહીં તો વેપાર નહીંનો નિયમ જ્યારે સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં માત્ર 50 થી 60% વેક્સિનેશન જ થયું છે। છેલ્લા 9 દિવસથી ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારના તમામ વેક્સિન સેન્ટરો બંધ હાલતમાં છે। વેપારીઓ ક્યાં વેક્સિન લેવા જાય તે પણ એક તેમના માટે મોટો સવાલ છે। સામે 31 જુલાઈ બાદ જો વેક્સિન ન લીધી હોય તો તેમણે પોતાનો વેપાર ચાલુ રાખવો કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન બની રહ્યો છે। વેપારીઓની વારંવારની રજૂઆતો છતાં પણ તંત્રના આંખ આડા કાન થઈ રહ્યા છે। તંત્ર પર વેપારીઓનો એક બાજુ રોષ પણ છે, સામે વેક્સિનથી વંચિત વેપારી અને કર્મચારીઓની ચિંતા પણ વધી ગઈ છે। ટેક્સટાઇલ માર્કેટમાં માત્ર 50 થી 60% વેક્સિનેશન થયું છે। વેપારીઓ માટે ફરજિયાત વેક્સિનનો આજે છેલ્લો દિવસ છે। 31 જુલાઈ બાદ વેક્સિન નહીં તો વેપાર નહીંનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। વેક્સિન ન લેનારાને આવતીકાલે દુકાનો ખોલવી કે નહીં તે એક મોટો પ્રશ્ન છે। સામે છેલ્લા 9 દિવસથી ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારના તમામ વેક્સિનેશન સેન્ટરો બંધ છે। તો વેક્સિનથી વંચિત વેપારીઓ અને કર્મચારીઓની ચિંતા આનાથી વધી છે। બીજી બાજુ તંત્ર સામે તેમનો રોષ છે, કારણ કે વેપારીઓની વારંવારની રજૂઆતો છતાં પણ તંત્રના આંખ આડા કાન થઈ રહ્યા છે। વેપારીઓ માટે ફરજિયાત વેક્સિનનો આજે છેલ્લો દિવસ। 31 જુલાઈ બાદ વેક્સિન નહીં તો વેપાર નહીંનો નિયમ જ્યારે લાગુ કરવામાં આવ્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં માત્ર 50 થી 60% વેક્સિનેશન જ થયું છે। વેક્સિનથી એશિયાની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટ એટલે સુરતની ટેક્સટાઇલ માર્કેટ કહેવાય છે। 150થી વધુ માર્કેટોમાં 60,000થી વધુ દુકાનોમાં કામદારો અને જે વેપારીઓ જે કામ કરી રહ્યા છે તેમના માટે વેક્સિન ફરજિયાત કરવામાં આવી છે અને સરકાર દ્વારા 31 જુલાઈની મુદત આપવામાં આવી છે, પરંતુ તે પૂર્ણ થઈ છે। પરંતુ 1.5 લાખથી વધુ લોકો અને વેપારીઓ, શ્રમિકો હજુ વેક્સિન માટે વંચિત છે, કારણ કે જે રીતે વેક્સિનેશનનું અભિયાનના સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક ઘણા સમયથી એટલે કહી શકાય કે 7 થી 8 દિવસથી વેક્સિન જે કેન્દ્રો હતા તે બંધ હાલતમાં હતા। તેને લઈને સાથોસાથ જે વેક્સિનની જે સંખ્યા હતી, જે સ્ટોક હતો તેમાં પણ ઘટને કારણે હજુ પણ 1.5 લાખથી વધુ લોકો વેક્સિન વગરના છે। તો આવતીકાલે જ્યારે આજે મુદત પૂર્ણ થાય છે ત્યારે વેપારીઓ શું કહી રહ્યા છે આપની સાથે છે, क्या कहना चाहते हैं जो मुदत पूर्ण होने वाली है वैक्सीन का जो है? देखिए, खाली मुद्दत लिखने और बोलने से नहीं होता है। मुद्दत का अगर सरकार देती है तो उसके साथ में उनको वैक्सीन सेंटर चालू करके व्यापारियों को लगाने की सुविधा प्रदान करनी पड़ती है। जब 15-15 दिन से यहाँ पे पूरे रिंग रोड के 29 जो वैक्सीन सेंटर चालू थे वो सब बंद पड़े हैं। अब फिर वो मुद्दत डालने से क्या होगा? अगर उन्होंने वैक्सीन सेंटर चालू करके व्यापारी नहीं ले, जब उनकी मुद्दत लागू होती है, अब सरकार को उस हिसाब से यहाँ पे वैक्सीन सेंटर चालू करके 10-15 दिन में फुल फेस में अगर वैक्सीन उपलब्ध कराते हैं, उसके बाद अगर कोई रूल फॉलो करने के लिए बोलेंगे तो व्यापारी ये लेवर फॉलो करेगा। बाकी आज की डेट में तो यहाँ पे 40 से 50% लोगों को वैक्सीन नहीं लगी हुई है। सरकार का कोई रूल फॉलो नहीं होगा। आप क्या कहेंगे, आज मुदत पूर्ण होने वाली है? मैं यही कहूँगा कि ये गलती व्यापारियों की और कर्मचारियों की नहीं है। सरकार ने जब वैक्सीन उपलब्ध ही नहीं करा रहे हैं तो कहाँ से होगा? शुरू में यहाँ पे वैक्सीन शुरू हुई तो 200 वैक्सीन आती थी और लाइन रहती थी 500 से 1000 तक की। बाद में 100 कर दी। अब 10 दिन से तो एकदम बंद है। तो वैक्सीन ही नहीं है तो व्यापारी और कर्मचारी क्या करेंगे? यहाँ पर हर टाइम 2 लाख कर्मचारी, 65,000 दुकानों में एवरेज 3 महीने 2 लाख कर्मचारी, उसके अलावा लारी वाले, गले वाले मिला के 3 लाख लोग हर टाइम रहते हैं। उनमें वैक्सीनेशन का मेरे ख्याल से 30 से 40% ही हुआ है पहला डोज। ये दूसरा तो अलग बात है, क्योंकि शुरू में भी उनके पास वो रजिस्ट्रेशन करने का साधन नहीं था।
व्यापारी वर्ग ने तो रजिस्ट्रेशन करा के शुरू में करा लिया था, तो इनके पास कोई साधन ही नहीं था, तो ये तो आते हैं और लगा के जाते हैं। तो गवर्नमेंट से यही प्रार्थना है कि जल्दी से जल्दी वैक्सीनेशन उपलब्ध कराएं, जिससे व्यापारी बच सके। अभी तीसरी लहर का भी चांस लग रहा है, जैसे तमिलनाडु और केरल में हो गया। इससे बचने के लिए वैक्सीनेशन ही एक उपाय है। आपका क्या कहना है? दंड की बात है, वो सील मारने की बात है, जिसने वैक्सीन नहीं लिया वो व्यापारी दुकान भी नहीं खोल सकता है। देखो, दंड और सील में जैसा है, अगर सरकार वैक्सीन उपलब्ध करावे और फिर व्यापारी या कर्मचारी वैक्सीन नहीं ले तो उनको दंड लगना चाहिए। लेकिन विश्व योग दिवस से जब ये वैक्सीनेशन का 18+ वाला चालू हुआ था, तो 4 दिन हमारे यहाँ वैक्सीन सेंटर पे वैक्सीन उपलब्ध थी और अच्छी खासी संख्या में लोगों को वैक्सीन लगी। 4 दिन के बाद 100 डोज हो गई, 500 की लाइन लगती थी, 100 डोज आती थी और फिर धीरे धीरे वो भी बंद हो गई। तो अब कर्मचारी कैसे लगाएंगे? व्यापारियों ने तो क्या ऑनलाइन रजिस्ट्रेशन करके भी जैसे जैसे फर्स्ट डोज लगा ली, सेकंड डोज के लिए तो वो भी इधर उधर दौड़ रहे हैं। लेकिन कर्मचारियों को तो ये सब आता नहीं था, लगभग अनपढ़ और ये पोर्टलेट होने वाले कर्मचारी हैं कपड़ा मार्केट में, तो उनको ऑनलाइन रजिस्ट्रेशन नहीं आता था। तो ये वैक्सीन सेंटरों के माध्यम से उन्होंने चालू किया, लेकिन हमारे जैसे मार्केट विस्तार में 29 वैक्सीन सेंटर है, सारे के सारे आज बंद पड़े हैं। तो वैक्सीन कैसे लगाएंगे? तो सरकार को प्राथमिकता से पहले कपड़ा मार्केट में सारे वैक्सीन सेंटरों पे वैक्सीन उपलब्ध करवानी चाहिए और सारे कर्मचारियों को वैक्सीन लग जाए, उसके बाद अपना रूल फॉलो करवाने के लिए बोलें। आपकी क्या मांग है? जैसे सरकार ने बड़ी बड़ी जाहिरात की, महाअभियान की बात कर रहे थे, कैसे लग रहा है? महाअभियान तो सरकार ने जो चलाए थे वो अच्छे से चलाए थे, पर वो उसमें सफल नहीं हो पा रही है, क्योंकि वैक्सीन सेंटर इतने खोले गए कि उस टाइम ऐसा लग रहा था कि अभी सबको वैक्सीन की डोज सबको मिल जाएगी मतलब, बट उसके बाद में अभी वैक्सीन का जो भीड़ देख रहे हैं या लाइन देख रहे थे, उस हिसाब से लग रहा था कि सब ठीक से हो रहा है, सबसे ठीक से चल रहा है। पर अभी लास्ट 10 दिन से देख रहे हैं कि वैक्सीन सेंटर सभी टोटल जो जितने भी खोले थे वो सबके सब बंद हो गए मतलब। तो वो सब बंद हुए हैं तो सभी कर्मचारी लोग हैं, सब परेशानी है। जैसे हम व्यापारी वर्ग है वो तो सबने जैसे भी करके वो जैसे पढ़े लिखे हैं या फिर तो उन लोगों ने के पहले तो ऑनलाइन के द्वारा लगवा लिए, फिर जैसे मार्केट के अंदर वैक्सीन सेंटर लगे थे तब लगवा लिए और किसी के जान पहचान के माध्यम के तरीके से लगवा लिए। बट नीचे के वर्ग के जो कर्मचारी हैं वो आज भी उस वैक्सीन से वंचित है मतलब। तो सब सरकार से ये आग्रह है ज़्यादा से ज़्यादा वैक्सीन देके मार्केट के अंदर सभी के वैक्सीन लगवाएं, ये आपसे निवेदन है। आपका क्या कहना है? हमारा कहना यह है कि दूसरी लहर के अंदर जिस ढंग से ऑक्सीजन की कमी थी उसी की भांति अभी फिलहाल वर्तमान के अंदर ऐसा नहीं है कि टेक्सटाइल मार्केट के अंदर भी वैक्सीन की कमी है। पूरे भारत के अंदर वैक्सीन की कमी है और जिस ढंग से ऑक्सीजन की कमी की वजह से लोगों ने जन हानि हुई, ठीक उसी तरह से मेरे को शंका है कि हो सकता है कि तीसरी लहर आ जाए और ये वैक्सीनेशन नहीं होने के बावजूद लोग की जनहानि होगी, तो इसकी तमाम जवाबदारी सरकार की होगी। બિલકુલથી વાત કરવામાં આવે તો વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે જે રીતે સરકાર દ્વારા મુદત આપવામાં આવી છે, પરંતુ મુદત તો પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ જે રીતે વેક્સિનેશન થવું જોઈએ તે પ્રકારનું વેક્સિનેશન નથી થયું અને જે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા તે પણ બંધ હાલતમાં હતા, તેને લઈને હવે વેપારીઓ ચિંતામાં મુકાયા છે। કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત। સુરતમાં વેપારીઓ ચિંતામાં મુકાયા છે। 31 જુલાઈ બાદ વેક્સિન નહીં તો વેપાર નહીંનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। બીજી બાજુ વેક્સિનેશન સેન્ટર બંધ છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચારો માટે જોતા રહો